ભગવાનને એમ થાય કે છપૈયામાં નહીં, આજે મેમનગર ગુરુકુલમાં પ્રગટ થવું છે, એવી અદ્ભુત ધૂન આજે આપણે અહીંયા બોલવાની છે. 5 મિનિટ અવિચળ ધૂન થાય ત્યારબાદ ત્રણેય વડીલ સંતો, પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી, બંને વડીલ સંતો અહીંયા ભગવાનના પ્રાગટ્યની આરતી કરશે. આરતીની સાથે પ્રાગટ્ય મહોત્સવના મુખ્ય યજમાન શ્રી ચંદુભાઈ કામલિયા અને પ્રવીણભાઈ કામલિયા, સાથે સહયજમાન તરીકે ગોપીનાથ યુવક મંડળના સભ્યો નિકુંજભાઈ કનુભાઈ કથિરિયા, અક્ષર નિવાસી લાલજીભાઈ મંજીભાઈ બોદરવતી, સંજયભાઈ અને વિજયભાઈ, ભાવેશભાઈ ધીરુભાઈ જોગાણી સુરત, રમણભાઈ કે પટેલ અમદાવાદ, હરિકૃષ્ણ ડેવલપર્સ હસ્તે લાલજીભાઈ અને ચંદ્રકાંતભાઈ, સંજયભાઈ રસિકભાઈ પટેલ અમદાવાદ. સાથે આજના ઉત્સવમાં પંચાજીરીના પ્રસાદના યજમાન ખોડલ મસાલાવાળા પીસી પટેલ સાહેબ, તેઓ પણ આવશે. સાથે સ્પાઇસ વન ફૂડ પ્રોડક્ટ્સ સહયજમાન તરીકે ધર્મેશભાઈ આર સુહાગિયા, પ્રકાશભાઈ ઈશ્વરભાઈ પટેલ અમદાવાદ, ડોક્ટર પ્રફુલભાઈ સોજિત્રા અમદાવાદ, ગૌતમભાઈ પી પટેલ, મહાદેવભાઈ જે પટેલ, ભરતભાઈ એન પટેલ, કેટલા ભાઈઓ આરતીમાં આવશે. તેમની સાથે વિક્રમભાઈ રમણભાઈ બ્રહ્મભટ્ટ, મુરારીભાઈ જાની, કિરીટભાઈ નંદાણા, અંબાલાલભાઈ પટેલ, પ્રવીણભાઈ એન પટેલ, નારાયણભાઈ પટેલ, રમેશભાઈ મોદી હસ્તે નિરલ, કિરીટભાઈ કાંતિભાઈ પટેલ, અંબાલાલભાઈ મોદી હસ્તે બાબુભાઈ. ગુરુના બધા જ ટ્રસ્ટી ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે, એ પણ આરતીમાં જોડાશે. ભરતભાઈ જોશી અને કિશોરભાઈ સાવલિયા, તેઓ પણ 5 મિનિટ ભગવાનની ધૂન કરીએ, ત્યારબાદ તેઓ સંતોની સાથે આરતીનો લાભ લેવા માટે આવશે. આ સિવાય મહોત્સવમાં ક્યાંક કોઈક ભાઈઓએ નાની મોટી રકમ આપી અને સેવામાં પોતાનો લાભ લીધો હોય, કદાચ ભૂલથી અમારાથી યાદીમાં ન નામ લેવાઈ શક્યું હોય, તો તેઓ પણ અહીંયા આરતીમાં જોડાશે. ખાસ કરીને ખાસ કરીને 5 મિનિટ ભગવાનના નામની ધૂન કરીએ. બધા જ ભક્તજનો ખૂબ ઉત્સાહથી ઊંચે સાદે તાળીઓ વગાડીને મહારાજને પ્રાગટ્ય માટે આવાહિત કરીએ. હે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, આપણી વચ્ચે પ્રગટ થાય. 2 મિનિટ ધૂન. સ્વામી નારાયણ 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 યજમાન ભાઈઓ, મહોત્સવના યજમાનો નામ બોલાવી આરતીનો લાભ લેવા માટે આવે. યજમાનો આરતીનો લાભ
નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામી
બરાબર એ દિવસને પસાર થયા. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ બ્રહ્માંડમાં એ પુરુષોત્તમ નારાયણ ક્યારેય પધાર્યા નથી અને હવે પછી ક્યારેય પધારશે નહીં. એવા ભગવાન જે એક બ્રહ્માંડમાં એક જ વાર આ લોકમાં પધારે છે. ભાગ્યશાળી તો આપણે છીએ કે આપણા વખતે એ ભગવાન પધાર્યા. એ ભગવાન છપૈયામાં પ્રગટા. એ દિવ્ય ઉત્સવ આપણે અત્યારે ઉજવવા માટે જઈ રહ્યા છીએ. ચાલો જઈએ થોડી વાર આ સ્થળને ભૂલી અને છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ માતાના આંગણામાં ભક્તિ માતાના કુખે એ ભગવાન પ્રગટા. ત્યારે કેવું વાતાવરણ હતું એ ભુવનનું. અમદાવાદ ગુરુકુળમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ નૃત્યની સંગાથે આપણને લઈ જઈ રહ્યા છે એ છપૈયાની પવિત્ર ભૂમિમાં. તો ચાલો જઈએ એ છપૈયામાં જ્યાં અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. हे सोने की छड़ी रुपए की मशाल जरियान के जामा मोतियन की माला कर्मा शोभे रेशमी रुमाला माथे मोड़ियों ने काने कुंडल कपूરના બાજુ ને કપૂરના કડા કપૂરના શોભે હૈયે હાર અને અંગે અંગ સજિયા શણગાર ચિતડાના ચોર મનડાના મોર રોષ રૂપ મૂર્તિ કલ્યાણના દાતા કરુણા મૂર્તિ સર્વોપરી સર્વ અવતારના અવતારી ધર્મ કુંવર ભક્તિ નંદન એવા શ્રીપાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ને ગણે ખમા ગણે ખમા ગણે ખમા. घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम की. हे आज को आनंद भयो जय बोलो घनश्याम की. आज को आनंद भयो जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की. हे हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की. બોલો બધાય બોલો, તાળીઓ પાડો. हे धर्म घेर आनंद भयो जय बोलो घनश्याम की. धर्म के आनंद भयो जय बोलो घनश्याम की. हे भक्ति को लाल भयो जय बोलो घनश्याम की. भक्ति को लाल भयो जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की. ये छपैया में लाल भयो जय बोलो घनश्याम की. भैया में लाल भयो जय बोलो घनश्याम की. हे धर्म घेर आनंद भयो घनश्याम की हे आज को आनंद भयो हे जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. हे जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. हे आगा रे हे आगा रे वालो आगा रे આવ્યા રે વાલો આવ્યા રે. એ મારા મંદિરિયામાં આજ વાલો આવ્યા રે. મારા મંદિરિયામાં આજ વાલો આવ્યા રે. હે આવા રે વાલો આવ્યા રે. આવ્યા રે
મંદિરિયામાં મારા મંદિરિયામાં આજ વાલો આવ્યા રે મારા મંદિરિયામાં આજ વાલો આવ્યા રે નોબત વાગે શરણાય વાગે વાગે વાજા વાલમાં નોબત વાગે શરણાય વાગે વાગે વાજા વાલમાં વાગે વાજા વાલમાં વાગે વાજા વાલમાં ધર્મદેવના આંગણિયામાં રમશું સર્વે તાલમાં રમશું સર્વે તાલમાં રમશું સર્વે તાલમાં ચાલ સખી વધાવીએ ચાલ સખી વધાવીએ ચાંદલિયો કરશું ભાલમાં હે મારા મંદિરિયામાં આજ વાલો આવ્યા રે મારા મંદિરિયામાં આજ વાલો આવ્યા રે હે આવ્યા રે વાલો જ આવ્યા રે આવ્યા રે વાલો આવ્યા રે હે મારા મંદિરિયામાં આજ વાલો જ આવ્યા રે મારા મંદિરિયામાં આજ વાલો આવ્યા રે લાવ્યા મુક્તો લાવ્યા સેવક સંગમાં સંતો લાવ્યા મુક્તો લાવ્યા સેવક સંગમાં લાવ્યા સેવક સંગમાં લાવ્યા સેવક સંગમાં પ્રગટ થયા પ્રભુ જાણી આનંદ થયો અંગમાં આવી રૂડી ખબર જાણી આવી રૂડી ખબર જાણી ફૂલડેથી વધાવ્યા રે હે મારા મંદિરિયામાં આજ પ્રભુ આવ્યા રે મારા મંદિરિયામાં આજ પ્રભુ આવ્યા રે હે આવ્યા રે વાલો આવ્યા રે આવ્યા રે વાલો આવ્યા રે હે મારા મંદિરિયામાં આજ હરી આવ્યા રે મારા મંદિરિયામાં આજ હરી આવ્યા રે હે આવ્યા રે વાલો આવ્યા રે આવ્યા રે વાલો આવ્યા રે હે મારા મંદિરિયામાં આજ હરી આવ્યા રે મારા મંદિરિયામાં આજ હરી આવ્યા રે હે મારા મંદિરિયામાં આજ પ્રભુ હે મારા મંદિરિયામાં આજ હરી આવ્યા રે હે મારા મંદિરિયામાં આજ વાલો આવ્યા રે હે મારા મંદિરિયામાં આજ હરી આવ્યા રે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની.
હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની, નર નારાયણ દેવની જય. રાધા રમણ દેવની જય. મદન મોહનજી મહારાજની, ગોપીનાથજી મહારાજની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં પ્રગટ થયા. આપણા ઉત્સવને શ્રીજી મહારાજના પ્રાગટ્યોત્સવ સાથે ખૂબ ધામધૂમ પૂર્વક આપણે ઉજવી રહ્યા છીએ. વાલા ભક્તજનો, 5 દિવસથી શ્રીમદ સત્સંગી જીવન કથાનું આપણે શ્રવણ કરી રહ્યા હતા. લંડન નિવાસી જેઠાભાઈ નારદાણી, એમના સાસુ, એમના સંકલ્પથી આ કથાનું આયોજન થયું. પૂજ્ય બાલસ્વામી, પૂજ્ય માધવપ્રી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી વગેરે વડીલ સંતોના માર્ગદર્શન નીચે આ ખૂબ સુંદર રીતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પૂર્ણતાને આરે પહોંચ્યો છે. ત્યારે ઉત્સવના સમાપન પ્રસંગે, મહારાજના પ્રાગટ્યોત્સવ પ્રસંગે હું પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિય દાસજી સ્વામીને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન કરે. પૂજ્ય માધવપ્રિય સ્વામી. પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી, સર્વે પૂજનીય સંતો, વહાલા ભક્તજનો, વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ કરુણાએ કરીને પૃથ્વી ઉપર પધાર્યા અને આપણા જેવા અનંત જીવોના આત્યંતિક કલ્યાણનો માર્ગ મહારાજે સ્પષ્ટ કર્યો. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. ભગવાન છે, શ્રી કૃષ્ણ છે, અર્થાત આનંદનો સાગર છે. આનંદ સાગર એવા ભગવાન પરબ્રહ્મ છે, સમસ્ત ઐશ્વર્યોના સ્વામી છે. અનંત અનંત બ્રહ્મ અવસ્થામાં વિહરતા જે મુક્તો છે એમના એ સ્વામી છે, નિયંતા છે. એવા ભગવાન, એવા પુરુષોત્તમ, અક્ષરધામમાં રહેલા મુક્તો એ બધા સ્ત્રી અને પુરુષના ભેદ રહિત હોવા છતાંય સાકાર હોવાથી પુરુષાકાર કહેવાય છે. વેદોએ સ્તવન કર્યું છે, વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણ તમસ પરસ્તાત. ભગવાન એ સર્વ અક્ષર મુક્તોના ઉપાસ્ય છે અને એવા સર્વોપરી દ્વિભુજ એવા મહારાજ, જેમને નારદ પંચરાત્રમાં પર વાસુદેવ તરીકે વર્ણવ્યા છે. જે ભગવાનને સમસ્ત વેદો નારાયણ નારાયણ અથવા તો સ્વામિનારાયણ રૂપે ઉપાસે છે, એ જ ભગવાન શ્રીહરિ આજના દિવસે મંગલ ઘડીએ ધર્મપિતા અને ભક્તિ માતાના આંગણે પ્રગટ થયા. સર્વ અવતારના અવતારી એવા શ્રીહરિ સ્વયં આ વખતે પધાર્યા. એ આપણા ઉપર મહારાજની અનુપમ કરુણા છે. આ ઉત્સવના આ દિવ્ય દર્શન, મહારાજના પ્રાગટ્યની આ ઘડી જેના જેના અંતરમાં સ્મરણ પથમાં રહેશે, ભગવાન શ્રીહરિ અંત સમયે અવશ્ય એનું કલ્યાણ કરવા સામેથી આવશે. કારણ કે આ પુરુષોત્તમ નારાયણ એ આપણા આત્યંતિક કલ્યાણ માટે પ્રગટ થયેલા છે. એવા મહારાજના ચરણમાં હજારો હજાર વંદન કરી એ મહારાજની દિવ્ય મૂર્તિને આપણા હૃદયમાં સ્થાપન કરીએ એવી શ્રીહરિ ચરણમાં પ્રાર્થના. આપ સર્વે ભક્તજનોએ 5 દિવસ પૂજ્યપાદ જોગી સ્વામીના 105 વર્ષને અનુલક્ષીને સરસ ભાગ લીધો છે. 5 દિવસ
દિવ્ય રીતે વીતા છે. યજમાન પરિવાર અને યજમાન પરિવારો જે વિવિધ સેવાઓમાં જોડાયા છે એ સર્વ ઉપર આ યુવાન વિદ્યાર્થીઓ, ઋષિકુમારો આ બધાએ રાત્રિ દિવસ આમાં જે સેવાઓ કરી છે એમના ઉપર શ્રી હરિ, પૂજ્ય જોગી સ્વામી, પુરાણી સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ એમની અમી દ્રષ્ટિ સદૈવ વરસતી રહો અને ભગવાનના દિવ્ય ચરણ કમળમાં આપણા બધાનો મનરૂપી ભ્રમર સ્થિર થતો રહે. પૂજ્ય બાલસ્વામીએ 108 વર્ષના સંકલ્પનું બીજ રોપ્યું છે. ભજનથી, સ્મરણથી, વ્રતથી, જપથી, ઉપવાસથી અને ખાસ કરીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જે જપયજ્ઞની પરંપરા પ્રવર્તાવી છે એ જપયજ્ઞને અનુસંધાને 3 વર્ષ સુધી જેટલો શક્ય હોય એટલો વધારે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરી અને આપણે પૂજ્ય સ્વામીને રાજી કરીએ એ જ અભ્યર્થના સાથે તમને બધાને શ્રી હરિ ભજન સ્મરણનું વિશેષ બળ આપે એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ખાસ કરીને એકાદ બે વાત એ કહેવાની. આવડા મોટા ભવ્ય ઉત્સવો આપણે આ ગુરુકુળના આંગણે ઉજવીએ છીએ. છેલ્લા 10 વર્ષથી ગુરુકુળ દ્વારા જે ઉત્સવો ઉજવાય છે એની આમંત્રણ પત્રિકાઓ આપણે છાપવાનું બંધ કર્યું છે. એના બદલે દર મહિને ગુરુકુળ દર્શન માસિક અહીંયાથી મેમનગર ગુરુકુલ અને છારોડી ગુરુકુલના સમાચાર, સુંદર મજાના સત્સંગલક્ષી લેખો એના અનુસંધાનમાં પ્રકાશિત થાય છે. જે ઉત્સવો ઉજવવાના હોય એમની આમંત્રણ પત્રિકાઓ, એના આયોજનો પણ એ જ ગુરુકુલ દર્શનમાં પ્રકાશિત થાય છે. તો ખાસ દરેક ભક્તજનોને એ કહેવાનું કે જેના ઘરે ગુરુકુલ દર્શન ન આવતું હોય એના ગ્રાહક બને, અને કદાચ આવતું બંધ થયું હોય તો એના 2 કારણો હોય. કાં તો એડ્રેસમાં કંઈક મુશ્કેલી હોય તો એડ્રેસ પોતાનું વ્યવસ્થિત લખાવે, અથવા તો લવાજમ રિન્યુ ન થયું હોય તો પણ ગુરુકુલ દર્શન બંધ કરવામાં આવ્યું હોય તો એવા ગ્રાહકો પોતાનું લવાજમ રિન્યુ કરાવી દે. બીજું, દર હરિજયંતી સુધી 9મી ખૂબ ધામધૂમથી ઉપર ભગવાન નીલકંઠ વર્ણીનું દૂધથી અભિષેકનો લાભ દરેક ભક્તજનો લે છે. અને ભગવાન ઘનશ્યામ મહારાજનો રાજોપચાર પૂજન સવારે 6:30 વાગે થાય છે. તો એ પણ ભક્તજનો અવશ્ય લાભ લે. આપણા કથાપારાયણના યજમાન પરિવાર વતી આજે છારોડી ગુરુકુલમાં આપણી ગૌશાળામાં 1 ગાય અને ગાયના નિભાવનો ખર્ચ, તદુપરાંત ત્યાં અને અહીંયા પણ ભગવાનને 1 જોડી વાઘા આજના રામનવમીના ઉત્સવ નિમિત્તે અર્પણ કરવામાં આવે છે. જે આજના પ્રાગટ્યોત્સવના યજમાનો છે તેમજ પંચાજીરીના યજમાન છે તેઓને હું નામ બોલીશ. પૂજ્ય પુરાણી સ્વામી પાસે પધારી અને આશીર્વાદ ગ્રહણ કરશે. પ્રાગટ્યોત્સવના યજમાન તરીકે પંચાજીરીના યજમાન ખોડલ મસાલાવાળા પીસી પટેલ સાહેબ, સહયજમાન ધર્મેશભાઈ આર સુહાગિયા પુરાણી સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે જશે. પ્રકાશભાઈ ઈશ્વરભાઈ પટેલ અમદાવાદ, ડોક્ટર પ્રફુલભાઈ સોજિત્રા, ગૌતમભાઈ પી પટેલ, મહાદેવભાઈ જે પટેલ અને ભરતભાઈ એન પટેલ, આ દરેક ભક્તજનો પૂજ્ય પુરાણી સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે જશે. સાથે વિક્રમભાઈ રમણભાઈ બ્રહ્મભટ્ટ, મુરારીભાઈ જાની, કિરીટભાઈ નંદાણી, અંબાલાલભાઈ પટેલ, પ્રવીણભાઈ એન પટેલ, નારાયણભાઈ પટેલ, રમેશભાઈ મોદી હસ્તે નિરલ, કિરીટભાઈ કાંતિભાઈ પટેલ, અંબાલાલભાઈ મોદી હસ્તે બાબુભાઈ. આટલા ભક્તજનો પૂજ્ય પુરાણી સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે જશે. ભગવાનના જયનાથ સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીશું. ખાસ કરીને દરેક ભક્તજનોને એ જણાવવાનું, આવતા રવિવારે સુરત સભા દર મહિનાના પહેલા રવિવારે યોજાય છે, પરંતુ આ મહિનાના પહેલા રવિવારે 5મી તારીખે સુરત સભા આપણે બંધ રાખેલી છે. આ ઉત્સવમાં જ સુરત સભા આપણે માની લેશું, તો ખાસ એ ભક્તજનો અનુસંધાનમાં રાખે. મેમનગરના વિદ્યાર્થીઓ અહીંયા સેવા માટે થોડી વાર રહેશે.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. ભાઈઓ દર્શન કરી લેશે, ત્યારબાદ બહેનો પણ અહીંયા હિંડોળાના દર્શન કરવા આવી શકશે. હલો, એક સૂચના છે. એક વીટી મને મળી છે. એક સ્વયંસેવક અહીંયા એક ગ્રાઉન્ડમાંથી વીટી મળેલી છે તે અહીંયા આપી ગયા છે. જેની હોય તે નિશાની આપીને લઈ જાય. અને એક સેમસંગનો મોબાઈલ છે, જો કોઈને કામનો હોય તો એ પણ અહીંયાથી લઈ જાય.